આથી આપણે પગી ગયા છે અહીંયા ટ્રેન આવી ગઈ છે અહીંયા જુઓ અત્યારે અમે 5 જણા આવ્યા છીએ જે જુનાગઢ જવાની ટિકિટ લઈ લીધી છે જે એક વ્યક્તિની 30 રૂપિયા ટિકિટ છે જો આમ આગે લાઇટ થાય છે તે ટ્રેન આવે છે જો આપણી ટ્રેન હવે આવી ગઈ છે આમાં જવાનું છે આપણે જુનાગઢ જે શિવરાત્રીનો મેળો છે અહીંયા તમે મારી હારે જોડાઈ રહેજો આખો વ્લોગ તમને યુટ્યુબના માધ્યમથી તમને દેખાડીશ મારા વિડીયોમાં જો આ બધા અમે યુટ્યુબર છીએ 5 જણા છીએ તો અત્યારે ટ્રેન પહોંચી ગઈ છે અહીંયા જુઓ અત્યારે તો ગાડી ખાલી લાગે છે જોઈએ આગળ કેવી જગ્યા મળે છે જ નહીં આપણા ગાડી અંદર ચડતા હોય લેવી જુઓ હવે ટ્રેન ઊભી રહી છે ને અમે ફાઇનલી અંદર ચડી જઈશું જો થઈ ગઈ છે જોઈ શકો છો આ લાઠી રેલવે સ્ટેશનનો નજારો સરસ મજાનો લોકેશન જુઓ સવારમાં મિસ્ટર લોકેશન લાગે છે અને સામે દેખાય તે લાઠી ગામ અને આપણી ટ્રેનની છે કે તમે લાઠીથી જુનાગઢ કેટલા રૂપિયા ટિકિટ ભાડું છે તમને સંપૂર્ણ રીતે હું આ વિડીયોમાં ડિટેલ દેવાનો છું તો વિડીયોમાં સ્ટેટ લગીને બના રહેજો મિત્રો તો ફાઇનલી આપણે લાઠીનું સ્ટેશન આવી ગયું છે અહીંયાથી આપણે ટિકિટ લેવાની હોય છે અને હવે આપણી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે જુનાગઢ તરફ જવાની 6:52 ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે ધીરે ધીરે સ્ટેશનની બહાર નીકળે છે અત્યારે ખીજડીયા સ્ટેશન પહોંચી ગયા છીએ અહીંયા બોર્ડ આવે છે અહીંયા બોર્ડ આવી ગયું છે ખીરડીયા જંકશન હા આવી રહ્યું છે હા એક થાય અને સનસેટ થવાની થોડીક જ ભાઈ તો ફાઇનલી આપણે ચિત્તલ રેલવે સ્ટેશન આવી ગયું છે થોડોક સમય અહીંયા પણ ટ્રેન હોલ્ડ કરી છે કારણ કે બાકી પેસેન્જરો બેસવાના હોય હાલો ભાઈ સનસેટ આવી ગયો હવે નજીક બોર્ડ આવે છે જુઓ તમે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ શીતલ રેલવે સ્ટેશન ચિત્તલ રેલવે સ્ટેશન જો આપણે શીતલ રેલવે સ્ટેશન આવીને જો તમને દેખાડું છું નીચે આવીને જો આ બધા બ્લોગર છે જુઓ 1 2 3 4 ને 5 જો લુણીધર સ્ટેશન આવી ગયું છે જો અહીંયા અમે બધા આગળ પછી બધા જ્યારે સ્ટેશન આવે એટલે તરત બહાર નીકળી જાય બધા તરત વિડીયો ઉતારવા માંડ્યું છે જો આ છે પાછળ લુણીધર સ્ટેશન અને આ સનસેટ છે જો પાછળનો નજારો તમે કેટલો છે જોઈ લો તમે અહીંયાથી લુણીધર રેલવે સ્ટેશન જો 7:31 થઈશ ને લુણીધર પહોંચી જશે જો આ છે સોલાર છે જો અને અહીંયા છે જૂનું જે આપણે રજવાડા વખતનું રેલવે સ્ટેશન હોય તે રેલવે સ્ટેશન પ્લેટફોર્મ જો એ કંઈક આ રીતનું છે આપણે એક બહુ સરસ કામ કર્યું છે કેમ કે જૂની વસ્તુ હજી એમને રાખી છે તોડ્યું નથી ક્યાંય ને સાઈડમાં નવા કરી નાખ્યા છે લુણી કુકાવા આવી ગયું તમે જોઈ શકો છો
કન્ટિન્યુ વિડીયોમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી આપણે લાઠીથી જુનાગઢ જતી ટ્રેન અને A to Z તમને માહિતી દેતો રહીશ, તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. હાલે એવું કન્ટિન્યુ. મારે એડિટિંગ જ કરવું હોય. તો ફાઇનલી આપણે રેલવે સ્ટેશનથી ટ્રેન ઉપડી ગઈ છે કુકાવાવથી, અને નેક્સ્ટ સ્ટેશન કયું હતું? ખાખરી. હા, ખાખરી આવવાનું છે. નેક્સ્ટ સ્ટેશન ખાખરિયા છે આપણું, કુકાવાવ રેલવે સ્ટેશન. હેઠું નથી. ખાખરિયા પગી ગયા છે અત્યારે. જો અત્યારે આપણે 100 સ્ટેશન આવી ગયું છે. કઈ જબલપુર આવ્યું? જબલપુર અહીંયા ન આવે, અહીંયા લીલા ધાણા હો ભાઈ, કાંઈ ઘટે નહીં. તમે મોબાઈલ લઈ લો. જ્યાં નજર પડે ત્યાં સુધી જો એકદમ બધી સણા છે, સણા દાણી જો. અને આમ પાક ઉપર છે, જો હુકા થોડોક જ્યાં હુકાઈ ગયેલા છે એ બધા પાકી ગયા એવું લાગે છે. જો અહીંયા વડિયા રેલવે સ્ટેશન વળી આવી ગયું છે. જો આગલું સ્ટેશન છે વડિયા. અને તમે ઠેઠ સુધી વિડીયોમાં જોડાઈ રહીજો, કેમ કે જ્યાં અમે લાઠીથી શરૂઆત કરી છે, લાઠી ત્યાં જુનાગઢ સુધી જેટલા સ્ટેશન આવે તમને બધા દેખાડશું. બરોબર ને? વડિયા સ્ટેશન ઇઝ કમિંગ. દેખ લો આપ સબ. વડિયા દેવળી. દેવળી એવું કામ કહીશ કે ખબર નથી, પણ હવે લખેલું છે એટલે. આ બધા સ્ટેશને તમને છે ને જૂના સ્ટેશન જોવા મળશે, જે પહેલાં રજવાડા વખતના છે એ બધા. જો એ અંદર વહી ગયેલા છે, પણ તો એ રાખેલા છે એમના અકબંધ. જોઈ શકો છો. હવે આવી ગયું છે વાવડી. તમે જોઈ શકશો એક અનોખું સ્ટેશન જોવા મળશે તમને અહીંયા. એટલે જો કેમ કે એક સ્ટેશન તો આ રીતે નાનું છે, પણ એક જો આ તમે અલગ જ છે. તમને એક બગીચા ટાઈપનું દેખાય, પણ હવે ચેના ઝાડવા છે લીલગરા જેવા લાગે છે, પણ ખબર નથી હવે ચેના હોય. તમે જોઈ શકશો એક ખેતરમાં ટોપ છે. કોઈને ખબર હોય કોમેન્ટ કરજો. હા, જો કોઈને ખબર હોય આ શેના વૃક્ષો હતા તે જરાક કોમેન્ટ કરી દીજો, ને કોમેન્ટની રિપ્લાય તમને તરત આવી જ જાય. એટલે કોમેન્ટમાં તો સાડ જ રાખજો બને ક્યાં સુધી. ઉતારો ફાઇનલી આપણે જેતપુર સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ, અને પાછળની side તમે જો ટ્રાફિક કેટલી છે તમે જોઈ શકો. અને ભાઈ આયા થોડી ઘણી ટ્રાફિક દેખાણી, તમે જોઈ શકો છો. હા જો ભાઈ સાવચેતી આપી છે, વિડીયો બનાવવા પડતા નહીં. જોઈ શકો છો જેતપુર. જો કેટલું મસ્ત રેલવે સ્ટેશન. ટ્રાફિક એવડું છે તમે જોઈ શકો. ઉતરવામાં એટલું હતું ને ચડવામાં એટલું હતું, પણ આમ જેટલું આપણે ટ્રાફિક ધાર્યું હતું એ પ્રમાણે તો નથી જ, કેમ કે હજી આપણે શિવરાત્રિની તો થોડીક હજી 2-3 દીની વાર છે. એટલા માટે આ તો અમે અગાઉ થોડાક મેળાના જ વિડીયો બનાવવા હતું જાય સ્પેશિયલ, એટલા માટે. જો અને આ સાડીઓના કારખાના છે, જે તમને સામે બધા દેખાય, બધા સાડીઓના. આ પુલ દેખાય તમને જેતપુર ધોરાજી બાયપાસ રોડ. આ પુલ જે છે એ ધોરાજી જેતપુર બાયપાસ છે, જોઈ શકો છો. અને પુલ ઉપર છે અને આપણી ટ્રેન નીચેથી ચાલે છે, તમે જોઈ શકો છો.
આ છે ઈ પુલ બહુ મોટો લાગે છે, ધોરાજી જેતપુર બાયપાસ તમે જોઈ શકો છો. જેતપુર ત્યાં આવે ને કાંકરી એને બધી ચડાવવાની વ્યવસ્થિત કરવાનું પટ્ટાને એવું એનું મશીન છે, મસ્ત મજાનું તમે જોઈ શકો છો. અને ભાઈ ટ્રેનમાં આવવાની કંઈક સફર કરવાની મજા જ કંઈક અલગ છે ને યુટ્યુબર સાથે તો એક અલગ મજા છે. એની તો વાત જ ના પૂછો, બધા યુટ્યુબર હોય એટલે જ્યાં હોય ત્યાં કેમેરા નકળે શરૂ હોય. અને આ જેતલસર સ્ટેશન આવી ગયું છે આપણે છે મેઇન. હવે તમે જોઈ શકો છો જેતલસર સ્ટેશન કેટલું બધું મોટું છે. તો અહીંયા ટાઈમ દેખાડેશ 8:35 થઈ ગઈ. લગભગ મારા ખ્યાલ પ્રમાણે 9 વાગે આપણને જુનાગઢની અંદર પહોંચાડી દેશે, ગરબા ગિરનારના દર્શન કરાવી દેશે. જો આપણે નીચે વી આવ્યા છે ઉતારવા. જો અહીંયા કાંઈ પણ તમે ખાવું હોય તો ખાઈ શકો છો. જો અહીંયા માવજીભાઈને અત્યારે ભૂખ લાગી ગઈ છે, નાસ્તા માટે અને પફ લઈ લીધું છે. જુઓ અહીંયા પકોડા, સમોસા, પફ અને પૌવા મળે છે. જો અત્યારે જેતલસર જે આપણે ઉપડી નથી ટ્રેન, આ બાજુ આપણી ટ્રેન છે એ જે ઉપડી નથી. અને આ આપણે રાજકોટ બાજુની સાઈડની છે. જો આ એક અત્યારે માલગાડી પડી રહી છે અને રાજકોટથી લગભગ આ ટ્રેન આવે છે. જો તમને દેખાડીશ. જો આ રાજકોટ છે, અહીંયા ટ્રેન આવે છે. જે ઇલેક્ટ્રિક છે. આપણી ટ્રેન આ બાજુ પડી છે, જોયેલી પાછળ દેખાઈ. જો આ લગભગ અમારે અડધી કલાક જેટલી થઈ ગઈ છે ખોટી, કેમ કે આ ટ્રેન હાટું ઓખા રાજકોટ છે ટ્રેન. આ ફાઇનલી મિત્રો આપણી તમે જોઈ શકો છો જેતલસર જંકશનથી આપણી ટ્રેન ઉપડી ગઈ છે. તમે આપણે જોઈ શકો છો પ્લેટફોર્મ હવે એકદમ ખાલી થઈ ગયું છે. પ્લેટફોર્મ નંબર સામેનું દેખાય તે 1 છે અને આપણી ટ્રેન હતી ઊભી હતી પ્લેટફોર્મ નંબર 2માં ઊભી હતી. તમે જોઈ શકો છો હવે આપણી ગાડી જુનાગઢ તરફ રવાના થઈ ગઈ છે ધીમે ધીમે, એ તમે નિહાળી શકો છો મિત્રો. હવે અહીંથી જેતલસર જંકશનથી એક તમે ઓલી સાઈડ તમે જોશો તો અહીંયા કણે હમણાં પોરબંદરવાળી ટ્રેન આવી છે, તે પોરબંદર તરફ જઈ રહી છે. તેનું ક્રોસિંગ લઈને આ ગાડી હવે વેરાવળ તરફ જઈ રહી છે મિત્રો. સામે તમે મિત્રો ટ્રેન જોઈ રહ્યા છો તે ટ્રેન છે રાજકોટવાળી ટ્રેન છે. તમે જોઈ શકો છો ઓખા રાજકોટ ઓખા, હા રાજકોટથી ઓખા તરફ ટ્રેન જઈ રહી છે. પોરબંદર જવું હોય તો તમે એ ટ્રેનમાં તમે પણ બેસી શકો છો અને એના પેસેન્જર ઘણા બધા આ ટ્રેનમાં લીધા છે, નિહાળી શકો છો મિત્રો. જુઓ તમે બે ગાડી એકદમ પાસે આવી જાય હમણાં, અને આ બે ગાડી રવાના થઈ ગઈ છે ધીમે ધીમે. આપણે પ્લેટફોર્મ નંબર 2 ઉપર હતા. જો સામેને ઓખા રાજકોટ પોરબંદર ટ્રેનનું નામ તે છે. હવે તે પોરબંદર તરફ જઈ વહી જશે ઓખા તરફ. કે અહીંથી જંકશન એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી આગળ તમે જોશો તો પાટા બે અલગ અલગ પડે છે. એક સોમનાથ તરફ વયો જાય છે, એક ઓખા પોરબંદર તરફ વયો જાય છે. તમે જોઈ શકો છો. આપને હમણાં એવું લાગશે કે ટ્રેન હમણાં એકદમ બેની અથડાઈ જશે, પણ અથડાશે નહીં. બેના પાટા અલગ અલગ થઈ જશે. આવો નજારો તમે કોઈ દિવસ નહીં જોયો હોય તેવો નજારો આમાં તમને જોવા મળશે અમારી યુટ્યુબ ચેનલમાં. જુઓ તમે એકદમ ગાડી પડખે જુઓ, એકદમ તમને ત્યાં હમણાં ભટકાઈ જશે. જુઓ આપણી ટ્રેન ધીમે ધીમે વળાંક વળી રહી છે ને એની ટ્રેન આમ ધોઈ ગઈ. જુઓ તમે તેમ થાય હમણાં અથડાઈ જશે. જુઓ જોઈ શકો છો ઓખા રાજકોટ પોરબંદર. પેલા ભાઈ માવો ખાઈ રહ્યા છે. જુઓ તમે આ બધું જુઓ, એકદમ તે નજીક ટ્રેન છે. જો આ પાટો હવે રાજકોટ, હવે આ પાટો રાજકોટની ટ્રેન હતી તે ઓખા તરફ વહી ગઈ છે. જોઈ શકો છો પોરબંદર તરફ વહી ગઈ છે ગાડી. રિક્ષ વાળું તમને આ કોઈ ગાડીમાં બેઠું હોય તો તમને કોઈને એમ લાગે કે રિક્ષ છે આમાં,
અને બેયના પાટા અલગ અલગ છે, તમે જોયું એમ. એમના વિડીયોમાં મજા જ આવશે મિત્રો. અને આ મિત્રો જો તમે આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને અમારા નવી નવી અપડેટ મળતી રહે. જોઈ શકો છો હવે બે ટ્રેન હવે ધીમે ધીમે સ્પીડ પકડશે. જો એ તે પોરબંદર બાજુ તરફ વહી ગઈ છે જો ટ્રેન, અને આ તરફ હવે આપણી ગાડી ટ્રેન વળાંક કરે છે તે પણ હું તમને બતાવવાનો છું. તમે આ બધું જોઈ શકો છો આપણી ટ્રેન ધીમે ધીમે વળાંક વળી રહી છે. જેથી જલ્દી ઉપર છે એટલે ડાયરેક્ટ વડાલ ચોકી એવું વડાલ આવશે અને ચોકી આવશે અને ડાયરેક્ટ પછી આવશે જુનાગઢ. અને હવે મિત્રો આપણે ડાયરેક્ટ મળશું જુનાગઢ. જુઓ તમે આવી રીતે વળાંક પડી ગઈ છે. આ બાજુ તમને પણ દેખાડું. હવે આપણે જુનાગઢ પહોંચી ગયા છીએ. જો આપણે ગીરના પર્વત દેખવા મળ્યા છે. જુનાગઢ આવી ગયું છે. હાલો તમને આગળ પછી તમને સ્ટેશન દેખાડું. જો અહીંયા વળાંક વળે છે. તો મિત્રો ફાઇનલી આપણે જુનાગઢ આવી ગયું છે અને રેલવે સ્ટેશન ગિરનારના દર્શન કરવા અને હવે આપણે પહોંચી ગયા છે જુનાગઢ પ્લેટફોર્મ ઉપર. આપણે મિત્રો મિત્રો આવી ગયું છે. એવું બોલવા કટવારો પડ્યું. ના ભાઈ એમાં કોમેડી જોઈ છે થોડી ઘણી. આ વિડીયો આપણે બાકીથી જય અમારા માવજી ભાઈ જુઓ. ટાઈમ છે 9:43. તમે જોઈ શકો છો 9:43 આપણે પહોંચી ગયા છીએ. ચાલો મિત્રો જો જુનાગઢ આપણે પહોંચી ગયા છીએ. જો ફાઇનલી આપણે 6 વાગે પહોંચી ગયા હતા. ત્યાંથી લાઠી સ્ટેશનથી અત્યારે આપણે 9:30 જેવું થવા આવ્યું છે. 9:10 જેવું જો પહોંચી ગયા છીએ. જો તમે જોઈજો.